આજે તો બાળપણની યાદ આવી જાય ને એ લંચ બનાવવાનું છે. સૌથી પહેલાં હું બધી જ તૈયારી કરીને રાખું છું અને પછી વન બાય વન બધી વસ્તુના લાઈનમાં વઘાર કરતી જાઉં છું. અત્યારે સૌથી પહેલાં બનાવ્યા છે કોરા મોરા ચણા વઘાર્યા છે અને પછી સંભારો વઘાર્યો છે. બધી જ રેસીપી છે, બહુ સિમ્પલ છે, એટલે આજે મેં બહુ ડિટેલમાં રેસીપી નથી આપી. સાથે ખીર બનાવી છે અને મારી ફેવરિટ લાલ પૂરી બનાવી છે. ઘઉંના લોટની અંદર બેઝિક મસાલાની સાથે હું થોડો રવો જરૂરથી એડ કરું છું. એનાથી પૂરી છે લાંબો સમય સુધી ફૂલેલી રહે છે અને તેલ પણ ઓછું પીવે છે. એકારે બધી પૂરી વણી નાખી છે અને વન બાય વન કરીને બધી તળી નાખી જ્યારે છે. હું નાની હતી ને ત્યારે માતાજી તેડ્યા હોય ને ત્યારે અમને સ્કૂલોમાંથી જમવા માટે લઈ જતા, અને હર વખત અમે લોકોને એક જ એક્સાઇટમેન્ટ હોય કે ત્યાં જશું એટલે જમવાની સાથે સાથે કંઈક ગિફ્ટ પણ આપશે. તમે લોકો એવી રીતના એક્સાઇટેડ હતા કે નહીં, મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો આજે મસ્ત એવું જ કંઈક સ્પેશિયલ લંચ બનાવ્યું છે, તો ચાલો લંચમાં શું છે જોઈ લઈએ. તો જો સૌથી પહેલા તો બનાવી છે આપણે ખીર, પછી છે ચણા, અહીંયા સંભારો અને બનાવી છે પૂરી, સાથે છે રોટલી. સેન્ડવિચ સવારે પ્રહારને આપી હતી. તમારા ઘરે લંચમાં આજે શું બન્યું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.